હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. વાગી ગયા છે સવારના 11:15 અને અમે મા દીકરી બંને તૈયાર થઈ ગયા છીએ. જુઓ જાનું કેવી લાગે છે કમેન્ટ કરજો. અને રોજ નવા નવા ડ્રેસીસ પહેરવા હોય. મારે આજે બસ સવારનું મોર્નિંગ રૂટીનમાં જેમ તમે જોયું એમ મેં આજે તો હુવર કર્યું ને શૂઝ છે ને, હમણાં સમરના શૂઝ ને પહેલા બધા આવે ને સ્પેસ ઓછી પડતી હતી, તો મેં કીધું એક લેવલ વધારી દઉં ને શૂઝ પહેલાંનું શું કહેવાય ઓર્ગેનાઇઝરનું, તો બધા શૂઝ સરખી રીતે સમાઈ જાય. તો એક પણ જુગાડ કરીને મેં સરખું ફિક્સ કરી દીધું છે. અને અહીંયા આગળ જો કચરા પોતા બધું જ કામકાજ ફિનિશ થઈ ગયું છે. અને આજે તડકો બહુ જ મસ્ત છે, તો મેં કીધું જે જાનવીને નીચે થોડીક વાર વોક કરવા માટે લઈ જાઓ. અને પ્લસ મેં આજે એક બ્લેન્કેટ એ મોટું જે અમે એવરીડે યુઝ કરી છે ને બ્લેન્કેટે મેં કીધું વોશ કરવા નાખી દઉં, તો બહુ જ મસ્ત તડકો છે. તો મેં કીધું આજે સુકાઈ જાય પછી પાછું આવતીકાલે કેવું વેધર હોય કાંઈ નક્કી નહીં. હોપફુલી હવે આવો તો ન જોઈએ વરસાદ, કારણ કે ઓલમોસ્ટ મેનું ફર્સ્ટ વીક નીકળી ગયું છે, તો હવે વેધર સારું જોવું જોઈએ. તો ચાલો હું જાનવીને થોડીક વાર નીચે વોક કરવા માટે લઈ જાઉં. જુઓ અમે આવી ગયા છીએ નીચે અને બહુ જ બ્યુટીફુલ વેધર છે, મસ્ત તડકો છે ને. જાનું મજા આવે છે તને? મજા આવે છે? નહીં, અમે રોડમાં જમ્પિંગ નથી કરવાનું. આ બાજુ બહુ જ મસ્ત એકદમ તડકો છે, પવન નથી ને મજા આવે છે. ને જાનું પણ હેપી થઈ ગઈ છે ને. જાનું હેપી કે તો નોટંકી. જાનું ક્યાં જવું તારે? જો ક્યાં જવું છે જાનું? કમ ઓન લેટ્સ ગો. જાનું શું છે? હે? નો ટચિંગ. એમ જો જાનું ને જો એક બેનપણી જડી ગઈ ને, એને કુલ્ફી લઈ દીધી છે ને. છે કા? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. વાગી ગયા છે સવારના 8:30 અને એઝ યુઝ્યુઅલ જીયાના જો મેં એને રેડી કરીને સ્કૂલે મોકલી દીધી છે. અને હું ને જાનવી અમારા બંનેને બ્રેકફાસ્ટ બાકી હતો, તો અમે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ. જાનું જો જાનું યક નથી ઘી છે. જાનું કે તો જય સ્વામિનારાયણ કે તો. ઊભી રહે, આ બંધ કરી દે પહેલા. જાનું હવે કે તો જય સ્વામિનારાયણ. હા ઓકે લે અહીંયા કે તો જય સ્વામિનારાયણ કે તો. એને આવડી ગયું છે જાનું બોલતો જાનું. જો નોટંકી. ઓકે મમ્મીને વાલી કરતા પેલા મને હાલ હું કરું. ચાલો વાલી કર. જો સવારમાં બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. મેં જો અહીંયા બનાવ્યું છે રોટલી છે, ચા છે, અને જાનવી માટે હું ઘી લાવી છું. આજે ટ્રાય કરવાનું છે ખાય છે કે નહીં. હે ને જાનું તને ભૂખ લાગી છે? જાનું મને જવાબ દે, તને ભૂખ લાગી છે? જાનું ભૂખ લાગી છે તને? હે જો જો એમ ન કરાય. ઊભી રહેજે નોટંકી ગોળ. છોડ હું જોકું છોકરું. તો જો વાગી ગયા છે 3:15 અને હું ને જીયાના તો અમે બંને જાગી ગયા છીએ. જાનવી હજી સૂતી છે, કારણ કે જીયાનાની તબિયત થોડીક વધારે ખરાબ છે, એટલે મારે મેં જીપીમાં અપોઇન્ટમેન્ટ લીધી હતી, તો મારે એને જીપીમાં લઈ જવાની છે અત્યારે. તો એને ચેક કરશે ડૉક્ટર કે કાંઈ ઇન્ફેક્શન જેવું હોય તો એન્ટીબાયોટિકને આપે, કારણ કે નોર્મલ ન્યુરોફેનથી ને એનાથી એને 1-2 કલાક તાવ ઉતરી જાય છે, પછી પાછો તાવ આવી જાય છે. તો મેં કીધું બેટર આપણે ચેક કરાવીએ. હવે તો જીપી નજીક જ છે, હે ને જીવ? એટલે અમે સામે જ જીપીમાં જઈ આવીએ. અને વેધર આજે બહુ જ મસ્ત છે. જુઓ એકદમ મસ્ત સન વેધર છે ને જીવ? તો શું થયું?
જીએનએસ ફિલિંગ કોલ્ડ બિકોઝ એને થોડુંક તાવ જેવું છે, એટલે મેં આજે સ્કૂલે નહોતી મોકલી. 2 દિવસથી સ્કૂલે નથી જતી, પણ નોર્મલી એને આઈબ્રોપ્રોફિનથી ફેર પડી જાય, પણ આજે વખતે એનાથી બી ફેર નથી પડતો. એટલે સામે જીપીમાં લઈ જાય. અમારે અહીંયા બધું સેન્ટ્રલાઇઝ જ હોય, ગવર્મેન્ટ જીપી જ હોય. ગવર્મેન્ટ આમ મોટી હોસ્પિટલ હોય, પણ બાકી આમ બધા એરિયા વાઇઝ નાના નાના ક્લિનિક્સ હોય. અમે જીપી કહીએ અહીંયા આગળ. તો આપણે આપણા એરિયાના જ્યાં રજિસ્ટર હોય ત્યાં જવાનું હોય. તો નાનો મોટો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલાં ત્યાં જવાનું હોય, પછી લોકોને જરૂર પડે તો એ લોકો આગળ રિફર કરે. સો વી આર અબાઉટ ટુ ક્રોસ ધ રોડ. હાલો. જો અમારી અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે કમ્પ્લીટ, અને ડૉક્ટરે બધું ચેક કર્યું, પણ એણે કીધું કે બીજું કાંઈ મિસલ્સ કે એવું કાંઈ સ્કાર્લેટ જેવું લાગતું હતું, પણ એવું તો કાંઈ છે નહીં, નોર્મલ વાયરલ જ હશે. તો કાંઈ સિરિયસ જેવું લાગે તો હોસ્પિટલ જવાનું કીધું છે, બાકી 2-3 દિવસમાં સારું થઈ જશે એવું કીધું છે. કાલપોલ ને ન્યુરોફેન એવું આપશું એટલે. બટ જીએન નીડ્સ ટુ ડ્રિંક લોટ્સ ઓફ વોટર એન્ડ લોટ્સ ઓફ ફ્રૂટ જ્યુસ એવું કીધું છે ડૉક્ટરે. પીસ ને તું હવે, હે? સો લેટ્સ ગેટ સમ ઓરેન્જીસ હમણાં. હા રે જો. Come on. Come this way. Let me just see. So, જીયાના જો બલૂન મળી ગયો અહીંયા, હે ને જીયો? She is happy now. જુઓ વાગી ગયા છે 6 અને મારે રસોઈમાં જે બાજરીના રોટલા, પ્રોજેક્ટનું શાક. જાનું શું છે તને? ભટકા દી જાય છે, ખબર નહીં. જો પ્રોજેક્ટનું શાક મારું થઈ ગયું છે રેડી, અહીંયા ચડી ગયું છે ઓલમોસ્ટ. જુઓ હજી એમાં મારે થોડુંક મસાલા કરવાના બાકી છે. શાક, બાજરીના રોટલા અને છાશ કરવું છે આજે, હે ને જાનો? જાનો જો.
બધા બેસી ગયા છીએ જમવા માટે. જીયાના અને વિજયને તો જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આજે મેં બનાવ્યું છે બાજરીના રોટલા છે, કોરજેટનું શાક ને છાશ છે. અને મને ચોળેલું ભાવે એટલે મેં ચોળી લીધું છે. અને કોરજેટ એટલે એક ટાઈપના ગલકા જેવું કહેવાય. અહીંયા જરાક અલગ ટાઈપના મળે છે, ગલકા જેવો ટેસ્ટ આવે. હે ને જીવ? ભાવે છે તને? ન ભાવે તો એ ખાવાનું જ છે. કુકીઝ ખાવામાં તો પ્રોબ્લેમ નથી થતો. તારે શું જોઈએ છે? છાશ 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 કરે છે. તો ચાલો બધા જમી લઈએ. તો જો અમે લોકો ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી. અને મારે આજે બનાવવું છે શ્રીખંડ, બિકોઝ ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો મેં કીધું શ્રીખંડ બનાવો બધા માટે. તો અમે અહીંયા લંડનમાં છે ને આવી રીતે જો ટેસ્કોમાં ગ્રીક યોગર્ટ આવે છે, ગ્રીક સ્ટાઇલ યોગર્ટ, એ યુઝ કરીએ છીએ. તો ગ્રીક સ્ટાઇલ યોગર્ટમાં શું થાય કે આની અંદર છે ને પાણીનો ભાગ બહુ જ ઓછો આવે. એટલે તમે જ્યારે નીતરમાં મૂકો ને અને મોડું આવે તો નીતરમાં મૂકો ને તો પાણી ઓછું નીકળે ને એકદમ ઘાટું દહીં હોય છે. તો આમાં તમે ટેસ્કો, આઝદા, બધા ઘણી બધી બ્રાન્ડના ગ્રીક સ્ટાઇલ યોગર્ટ મળતા હોય છે. તો તમે કોઈ પણ યુઝ કરી શકો. એટલે અમને ટેસ્કોનો ટેસ્ટ વધારે ભાવે છે, કારણ કે વચ્ચે મેં આઝદાનો એકવાર ટ્રાય કરી હતી પણ એનો શ્રીખંડ એટલું બધું મજા નથી આવતી. તો ટેસ્કોનું ગ્રીક સ્ટાઇલ યોગર્ટ અમે લોકો યુઝ કરીએ છીએ. તો અહીંયા અમે લઈ લીધા છે આ એક મને લાગે 500 ગ્રામનું છે. તો મેં આવા 5 લીધા છે. 2.5 કિલો દહીં છે. તો એમાંથી લગભગ ખાંડ ને બધું એડ થશે તો 2-2.5 કિલો જેવો સામે પાછી એટલી જ ખાંડ એડ થાય તો શ્રીખંડ બનશે. તો હું તમે જોતા રહો કે હું કેવી રીતે બાંધું છું. અહીંયા લઈ લીધી છે મેં આવી રીતે એક નીચે વાસણ લીધું છે. એમાં મેં આ સ્ટ્રેનર મૂકી છે અને એના અંદર આ કોટનનું પતલું કપડું છે ને મેં ડબલ વડું કરીને આવી રીતે રાખી દીધું છે. અને આ બધા જ દહીં છે ને એને આપણે આમાં પોર કરી દેવાના છે. હવે જો આવી રીતે પોટલું રેડી થઈ જાય ને એને આપણે હું ઓવરનાઇટ માટે રાખવાની છું. એટલે હું ફ્રીજમાં મૂકી દઈશ આની પર વજન મૂકીને, એટલે ખાટું પણ ન થાય અને સવારે મસ્ત દહીંનો મસ્કો તૈયાર થઈ જશે. તો જો આઈ હોપ કે તમને આજનો વિડીયો જોવાની બહુ જ મજા આવે છે. જો વિડીયો જોવાની મજા આવે તો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ્સ. અને શ્રીખંડ મેં અત્યારે ફ્રીઝમાં મૂકી દીધો છે. આખી રાત એમાંથી મસ્કો તૈયાર થશે અને શ્રીખંડ હું કાલે બનાવવાની છું. તો શ્રીખંડની ફૂલ રેસીપી હું તમને કાલે આપીશ.